પછી આપણે કાકા જોડે આવતા રહેતા મૂવી જોવા માટે. પછી આપણે કાકા જોડે સૈયારા મૂવી જોઈ લીધું. તો આપણે તો જોવાની ઈચ્છા નથી નહીં, પણ તો બી જોઈ લીધું. ઓ ભાઈ, કાકાએ કીધું એટલે ના તો પડાય નહીં. પછી તો આપણે મૂવીનો બ્રેક આવી ગયો. તો પછી આપણે મૂવી જોઈને બહાર નીકળ્યા હતા. ત્યાં તો તમે જો ભીડ તો પડે એના કટકા હો. સો હર માતે ફેમિલી, કેમ છો? મજા? વેલકમ બેક ટુ માય ન્યુ. આપણે હવે સવારમાં 6 વાગે ઉઠી ગયા હતા અને આપણે જવાનું હતું જીમ. આપણે હવે જીમ માટે નીકળી ગયા. પછી જીમથી આવી ગયા હતા. પછી આપણે જવાનું હતું છાશ લેવા. છાશ લઈ લીધી હતી ફાઇનલી. પછી આપણે ફાઇનલી ડેકીમાં છાશ મૂકી દીધી. પછી આપણે જવાનું હતું ઘરે. પછી ઘરે આવતા રહ્યા હતા આપણે. પછી આપણે જવાનું હતું મંદિરે. કળશ હાથમાં લઈ દીધો ને હવે આપણે જઈએ મંદિરે. ચલો આપણે આગળ મળીએ. પછી આપણે ભાઈબંધને ઘરે લેવા આવ્યા. ભાઈબંધ તો લોટ લેવા આવતો રહેતો. પછી આપણે એને વ્લોગમાં લઈ લીધો. પછી આપણે બાપુનગર થોડું કામ હતું. ભાઈબંધને લઈને આપણે બાપુનગર કામ પતાવવા હતા, પણ પલડીને આવી ગયા. ભાઈ કેટલો વરસાદ પડ્યો. તમારે ત્યાં કેવો વરસાદ છે મને કમેન્ટ કરીને બતાવજો. પછી તો આજે હતું મંગળવાર. પછી આપણે હનુમાન દાદાના મંદિરે જવાનું હતું. ફાઇનલી આપણે હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ. તમે બધા પણ દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા. પછી અહીંયા હાલતી હતી ધૂળ.